સભામાં આજે મહિલા અનામત બિલ પર મતદાન થશે અને સંસદના 3 દિવસના વિશેષ સત્રનો આજે બીજો દિવસ છે। ગઈકાલે અંદાજે 1 વાગ્યા સુધી લોકસભામાં ચર્ચા ચાલીને આજે બપોરે 4 વાગ્યે લોકસભામાં 3 મહત્વના બિલ પર વોટિંગ થશે। ગઈકાલે પીએમ મોદીએ લોકસભામાં ચર્ચા દરમિયાન નિવેદન આપ્યું કે આપણે દેશની મહિલાઓને કંઈક આપી રહ્યા છીએ। આ તેમનો અધિકાર છે। આપણે દાયકાઓથી આને રોકી રાખ્યું છે। આજે તે પાપનું પ્રાયશ્ચિત કરવાનો અને તેનાથી મુક્તિ મેળવવાનો મોકો છે। આ તરફ અમિત શાહે પણ વિશ્વાસ અપાવ્યો કે બિલના આવવાથી દક્ષિણના રાજ્યોની લોકસભામાં ક્ષમતા ઓછી નહીં થાય। આ સાથે જ થોડીવાર પહેલા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ કરી। પીએમ મોદીએ કહ્યું કે અમારી નારી શક્તિ સશક્ત ભારતની ઓળખ છે। દેશની માતા બહેનો અને દીકરીઓ અતૂટ સંકલ્પ શક્તિ નિષ્ઠા અને સેવા ભાવથી આજે દરેક ક્ષેત્રમાં દેશનું ગૌરવ વધારી રહી છે। તો આજે લોકસભામાં વોટિંગ થનાર છે મહિલા અનામત બિલ પર 3 મહત્વના વિશેષ સત્રનો આજે બીજો દિવસ અને આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડીવાર પહેલા જ એક પોસ્ટ કરી છે જેમાં પીએમ મોદીએ કહ્યું છે કે અમારી નારી શક્તિ સશક્ત ભારતની ઓળખ છે। દેશની માતા બહેનો અને દીકરીઓ અતૂટ સંકલ્પ શક્તિ નિષ્ઠા અને સેવા ભાવથી આજે દરેક ક્ષેત્રમાં દેશનું ગૌરવ વધારી રહી હોવાની પણ વાત કરી।